ગુજરાત રાજ્યના યાત્રાળુઓ ભગવાન રામના દર્શન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું। યાત્રાળુઓ તારીખ 31 ડિસેમ્બર સુધી ઓનલાઈન વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી શકાશે। ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શનમાં સમયમાં ફેરફાર કરાયો છે। હવે ભગવાન રણછોડજીની મંગળા આરતીનો દર્શનનો લાભ હવે ભક્તોને સવારે 6:15 કલાકે મળશે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। રોડની સાઈડ પાર્ક કરેલા ડમ્પર પાછળ સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી બસ ઘૂસી જતા 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। 15થી વધુ લોકો ઘાયલ થયા હતા। દેશમાં નવા વર્ષથી બોર્ડની પરીક્ષાઓની સિઝન શરૂ થઈ રહી છે। આ તણાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે પરીક્ષા પર ચર્ચાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। પરીક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ માટે નોંધણી શરૂ કરવામાં આવી। સાયબર છેતરપિંડી કેસમાં બેંગલુરુની 83 વર્ષની મહિલાને ઈડી અધિકારી હોવાનું કહીને છેતરપિંડી કરનારાઓએ રૂપિયા 1.24 કરોડની છેતરપિંડી આચરી હતી। સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી। પ્રિયંકાને સેફ પ્રિયંકા તરીકે ઓળખાઈ છે, જેને ટ્વિટર જેવી મોટી કંપનીમાં ટેકનિશિયન તરીકે કામ કર્યું હતું। ટેકની દુનિયાને અલવિદા કહીને પ્રિયંકા ફૂડ નેટવર્કનો જાણીતો ચહેરો બની છે, જે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને લાખો કમાય છે। એક દેશ એક ચૂંટણી સંબંધિત બિલ આજે એટલે કે મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું। કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ ગૃહમાં રજૂ કર્યું। એક દેશ એક ચૂંટણી બિલને બંધારણ 129મો સુધારો બિલ 2024 નામ આપવામાં આવ્યું। રાહુલ ગાંધી આજે મંગળવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં એક વિડીયો શેર કર્યો અને લખ્યું, હાથરસ દુષ્કર્મ પીડિતાના પરિવારની નિરાશાના એક શબ્દને ધ્યાનથી સાંભળો અને અનુભવો। કેરળના પટ્ટિનમ થિટ્ટા જિલ્લાના સબરીમાલાના પ્રખ્યાત અયપ્પા મંદિરમાં એક ભક્તે આત્મહત્યા કરી। મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ તમિલનાડુના તિરુવલ્લુવર જિલ્લાના જગન સંપત તરીકે થઈ છે। 15 ડિસેમ્બરે ગુરુગ્રામમાં કરણ ઓજાલાના કોન્સર્ટ દરમિયાન કેટલાક લોકો વચ્ચે ભયંકર બબાલ થઈ હતી। કોન્સર્ટમાં લોકો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી, જ્યાં લોકો એકબીજા પર કેન ડબ્બા અને મારપીટ કરતા જોવા મળ્યા હતા।